ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે વિકલ્પ સમીકરણ ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધું. હવે આપણો ફર્સ્ટ ચેપ્ટર પાર્ટ 1 ના ફર્સ્ટ ચેપ્ટરનો તમારો સંબંધવાળો ટોપિક બાકી છે, તેની શરૂઆત કરીએ છીએ. ઓકે, તો એ શરૂઆત કરીએ એટલે સંબંધ તમને આગળ આવી ગયું છે. બહુ નાનો સમજવા માટે એકવાર સમજ પડે પછી બહુ નાનો ટોપિક છે. જનરલી એમાંથી તમારા MCQ આવશે. મોટો દાખલો આવી શકે એવો હોય છે, પણ અત્યાર સુધી બહુ ખાસ એમાં એવા રીતે મોટા દાખલા આવ્યા નથી. બટ હવે કદાચ આવી શકે, કારણ કે ઇન્વર્સ ફંક્શન તમારું નીકળી ગયેલું છે. એટલે ઇન્વર્સનો તમારો મોટો દાખલો આવતો હતો અત્યાર સુધીમાં 3 માર્કમાં એમ તેમ. તો અત્યારે ઇન્વર્સ ફંક્શન નથી, એટલે મે બી પોસિબલ કદાચ એમાંથી સમ આવી શકે. સમજવા માટે અને MCQ સોલ્વ કરવા માટે ઈઝી છે, પણ લખવાનું થોડું તમને ત્રાસજનક લાગે એવું થઈ શકે. એવું તો ચાલે. આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સંબંધ શું છે. એકચ્યુઅલી તમને 11th માં આવી ગયેલું છે, તે જ વ્યાખ્યા તમારી સીધી આવે છે, પણ 11th તમારે 11th માં જ રહી ગયેલું એટલે મારે રિવાઇઝ કરાવવું પડે, એ વાત નક્કી છે. એટલે આપણે શરૂઆત કરીએ 11th માં કઈ રીતે આવ્યું તે, અને તેમાંથી પછી થોડું આગળ જઈને એ શું છે સંબંધમાં વધારે એક્સ્ટ્રા કરવાનું તેની આપણે માહિતી મેળવવાની છે. બરાબર છે? તો સંબંધ શું આવશે? તો કે સંબંધના માટે મને 2 ગણ તો જોઈએ જ. મીન 2 જણા હોય તો તેની વચ્ચે સંબંધ આવશે ને. સંબંધ આપણું ગુજરાતીમાં રિલેશન જે આવે છે તે જ પ્રમાણે ડિફાઇન કરીએ. તો સંબંધ સ્થપાવવો જોઈએ. ધેટ મીન્સ કે કોઈ એક વ્યક્તિનો કોઈ બીજી વ્યક્તિ જોડે શું સંબંધ છે. તો સંબંધના માટે મને 2 જણા તો જોઈએ ને, કમસે કમ. 2 થી વધારે હોઈ શકે, પણ 2 તો જોઈએ જ. એટલે મારે અહીંયા એવી રીતે 2 ગણ લેવાના. ધારો કે 2 વ્યક્તિઓની વાત કરું તો એ એક બોય હોય ને બીજો પણ બોય હોય, તો એ બી નો ભાઈ હોઈ શકે, એ બી ના પિતા હોઈ શકે, એ બી ના કાકા હોઈ શકે. બરાબર? આવા કોઈ પણ પ્રકાર. એ બી નો ફ્રેન્ડ હોઈ શકે, મિત્ર હોઈ શકે. છોકરી સાથે હોય તો એ બી ની બહેન હોઈ શકે, માં હોઈ શકે, પત્ની હોઈ શકે. એવા સંબંધ. બરાબર છે? તો એ તમારા સંબંધ આપણા વ્યવહારમાં આવ્યા એવા કહેવાય. રાઈટ? એ બધા વ્યવહારના સંબંધ થયા. તો આપણે હવે ગણિતમાં એવા સંબંધ કેવી રીતે આવશે? તો ગણિતમાં જો હું 2 ગણ લઉં, ધારો કે 2 વ્યક્તિની જગ્યા પર 2 ગણ લઉં, તો 2 ગણ વચ્ચે કોઈક ને કોઈક સંબંધની વાર્તા કરીએ. તો 2 ગણ વચ્ચે સંબંધ, તો એ બી નો ઉપગણ આવી જાય છે. સંબંધ એ અને બી સમાન ગણ, એ ઇક્વલ ટુ એ અને બી અલગ ગણ, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. આવી ગયું ગણમાં સંબંધ. બીજું શું છે? ભૂમિતિમાં શું છે? તો ભૂમિતિમાં તમે કરીને આવેલા તે પ્રમાણે કે રેખાઓ આપેલી હોય, તો રેખાઓ 2 રેખા આપેલી L1 ને L2. તો L1 ને L2, L1 એ L2 ને લંબ છે, સંબંધ આવી ગયો. L1 લંબ L2, L1 સમાંતર L2, બીજો કોઈ સંબંધ આવી ગયો. L1 અને L2 સંપાતી છે, એટલે કે એકની એક જ રેખા છે સંપાતી. એટલે L1 ને L2 ભિન્ન રેખાઓ છે, એટલે L1 ઇઝ નોટ ઇક્વલ ટુ L2. તો આ બધા તમારા સંબંધો આવી ગયા છે એમાં, તો કે ભૂમિતિમાં. એટલે ગણિતમાં પણ આ રીતે સંબંધને આપણે દાખલ કરી શકીએ છીએ. તેના મેં તમને ઉદાહરણ આપ્યા. બરાબર? એટલે સંબંધ અને વિધેય એ 2 વસ્તુ છે. તેમાં સંબંધ ને વિધેયમાં થોડોક ચેન્જ છે. વિધેય એક પ્રકારનો સંબંધ જ છે, પણ એમાં થોડાક રિસ્ટ્રિક્શન આવે છે. સંબંધ કંઈ પણ તમારો એક જ વ્યક્તિનો અલગ વ્યક્તિ સાથે સંબંધ છે, કે એ બી નો ભાઈ છે, તો પછી સી જોયું તો સી નો એ મિત્ર પણ થઈ શકે. વિધેયમાં એક સાથે 2 નહીં ચાલે, પણ સંબંધમાં ચાલે છે. શું કહું છું કે અહીંયા ધારો કે મને કોઈક આપેલું હોય, વ્યક્તિ એ અહીંયા ભાઈ આપેલું હોય અને અહીંયા મિત્ર આપેલું હોય, તો એ ને ભાઈ સાથે સંબંધ પણ હોઈ શકે, એને મિત્ર સાથે, પણ આ સંબંધમાં ચાલે છે. પણ વિધેયમાં એક સાથે અનેક જોડાય તે થોડું ચાલે. વિધેયમાં એવું નથી આવતું. એક અહીંયા મેમ્બર હોય તે અહીંયા અનન્ય સાથે જોડાઈ શકે તે વિધેય. બરાબર? પણ સંબંધમાં એકના અલગ વ્યક્તિ સાથે જોડાણ હોઈ શકે છે, તો તે સંબંધ છે. એટલે સંબંધ ને વિધેયનો ફરક આટલો છે કે સંબંધમાં ક્રમયુક્ત જોડનો પહેલો ઘટકમાં આવી શકે. આ સંબંધ ઓકે છે, સંબંધ છે, પણ વિધેય નથી. કેમ? તો કે એના માટે મને કંઈક ઇમેજ મળે છે. એટલે આ સંબંધ એ વિધેય નથી, સંબંધ તો છે. રાઈટ છે? તો હવે આપણે અહીંયા મેં પેરની વાત કરી, તો ખાલી સંબંધની વિધેય વચ્ચે મૂકી દીધું વચ્ચે, પેરની વાત કરી. તો હવે ગણિતમાં જ્યારે મારે એને દાખલ કરવું છે સંબંધને, તો 2 ગણ મને જોઈશે. 2 ગણ મને જોઈશે, અને એ સંબંધ પ્રસ્થાપિત કરવા માટે એ બંને ગણમાંથી કોઈ પણ એક ગણ ખાલી ગણ નહીં હોવો જોઈએ. એટલે કે એ અને બી મને કેવા ગણ જોઈએ? કમ્પલસરી એ મને અરિક્ત ગણ જોઈએ છે.
રાઈટ છે. એટલે સંબંધ કોને કહેવાશે તો કે અરિક્ત ગણ a અને b માટે જરૂરી છે a અને b બંને અરિક્ત હોવા જોઈએ. ગણ માટે મને કાયમ ક્રમયુક્ત જોડ જ જોઈવાની કે અનુમાનિત સંબંધ અનુમાનિત સંબંધ કાયમ મને ક્રમયુક્ત જોડ જોઈવાની. તો બે ગણ જો મને a અને b આપેલા હોય તો તેની ક્રમયુક્ત જોડ શું લખી શકાય તો કે ક્રમયુક્ત જોડને હું a ક્રોસ b તરીકે દર્શાવી શકું કે નહીં. a ક્રોસ b હંમેશા ક્રમયુક્ત જોડનો જ ગણ છે. ધેટ મીન્સ કે કાર્ટેશિયન ગુણાકાર. બરાબર. એટલે જો a અને b બે અરિક્ત ગણ આપેલા હોય તો a ક્રોસ b હું શોધીશ. a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ અંદરથી લઈ લઉં. કોઈ પણ ઉપગણને a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય છે અને સંબંધના માટે મને કોઈને કોઈ નિયમ આપશે. બરાબર. ધારો કે મને ક્રમિક જોડ એકમાં b આપે તો a અને b વચ્ચે કયો સંબંધ લેવાનો છે તે મને ઓલરેડી આપી દેવામાં આવશે અને તેને અનુરૂપ મારે a ક્રોસ b માંથી જોડ લેવાની છે. એટલે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય છે. આ વ્યાખ્યા ખાસ ધ્યાન રાખજો. અરિક્ત ગણ a અને b માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય છે. તમને એમસીક્યુ કેવું આવે છે a ની અંદર બે ઘટક આપેલા હોય b ની અંદર ત્રણ ઘટક આપેલા હોય તો a થી b પર કેટલા સંબંધ શક્ય છે એવું પૂછે. તો a થી b પર સંબંધ એટલે શું તે વ્યાખ્યા ખબર હોય તો આ ક્લિક થાય. સંબંધ એટલે a ક્રોસ b ના ઉપગણ. બરાબર. તો a ક્રોસ b ના ઉપગણની સંખ્યા જો મને ખબર પડી જાય તો a થી b ના સંબંધની સંખ્યા ખબર પડી જશે ને. કારણ કે વ્યાખ્યા છે કે a ક્રોસ b ના ઉપગણને સંબંધ કહેવાય. તો જેટલા a ક્રોસ b ના ઉપગણ તેટલા a થી b ના સંબંધ થશે. તો ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આપણી પાસે જાણીતું છે કે નહીં. ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર શું છે 2 રેઝ ટુ નંબર ઓફ જે ગણ માંગેલો હોય તે 2 રેઝ ટુ n તમે કહેતા છે. જ્યાં n શું છે જે ગણના મને ઉપગણ પૂછ્યા છે તે ગણના સભ્યોની સંખ્યા. તો a ના ઉપગણ પૂછ્યા હોય તો 2 રેઝ ટુ નંબર ઓફ a લખાશે. b ના ઉપગણ એટલે a ના ઉપગણ લખ્યા હોય પૂછ્યા હોય તો a ના ઉપગણ તો 2 રેઝ ટુ નંબર ઓફ a લખાશે. a ના સભ્યોની સંખ્યા. b ના ઉપગણ તો 2 રેઝ ટુ નંબર ઓફ b લખ્યું હશે. p ના ઉપગણ તો 2 રેઝ ટુ નંબર ઓફ p લખ્યું હશે. તો અહીંયા મને જોઈએ a ક્રોસ b ના ઉપગણ તો સૂત્ર શું આવશે 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ b. ક્લિયર થશે. અને નંબર ઓફ a ક્રોસ b નું તમારી પાસે સૂત્ર આવે છે કે a ના સભ્યોની સંખ્યા ઇન્ટુ b ના સભ્યોની સંખ્યા. એટલે જો મને નંબર ઓફ a 2 આપેલા હોય નંબર ઓફ b 3 આપેલા હોય તો a થી b પરના કુલ સંબંધો બરાબર શું લખાશે તો કે બરાબર a ક્રોસ b ના ઉપગણની સંખ્યા. ઉપગણની સંખ્યા એટલે 2 રેઝ ટુ નંબર ઓફ a 2 અને 3 એટલે 2 રેઝ ટુ 6. 2 2 4 8 16 32 64. તો આવું તમને એમસીક્યુ આવે જ છે કમ્પલસરી. a થી b પરના કુલ સંબંધો એટલે a ક્રોસ b ના ઉપગણની સંખ્યા. બધા મોટે ભાગે શું કરે a ક્રોસ b તો અંડું 6 થાય એટલું કરે એટલે પેલા 2 રેઝ ટુ 6 તો ભૂલી જ જાય. 6 સંબંધો કેટલા તો કે 6 એટલે સંબંધો નથી તો a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા છે. a ક્રોસ b ના સભ્યોની સંખ્યા છે. નંબર ઓફ a ક્રોસ b કેટલા તો કે 6 આવવાના. તો a ક્રોસ b ની અંદર કેટલા સભ્યો છે તે બતાવે છે પણ મને તો એના ઉપગણ જોઈએ એટલે એને 2 પર ચડાવવા પડે. 2 ની 6 ઘાત કરવી પડે છે એટલે 2 રેઝ ટુ 6 એનો આન્સર આવે છે. બરાબર. આ તમે એક બીજું એમસીક્યુ તમને કરાવી નાખ્યું. મારે તમને ઉદાહરણથી આ બધું આપણે ડિસ્કસ કરવું છે કે અરિક્ત ગણ a અને b માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય. એને આધારે આપણે એક એક્ઝામ્પલ લઈએ પછી એના નિયમને આધારે બધા આપણે સંબંધો બનાવીએ છીએ. સંબંધને ઇંગ્લિશમાં રિલેશન કહેશે એટલે r વડે દર્શાવે છે. અને કોઈક બુકમાં કદાચ આ બુકમાં કે શું આમાં r છે કે મને ધ્યાનમાં નહીં મળે અત્યારે તો આનાથી જૂની બુક ને તેમાં s કહેલો છે કદાચ s તો પછી s લઈ લેવાનો. સંબંધ કે 11માં કીધેલું હશે એ વાર s વાળું તો સંબંધનો s એવું વિચારી મૂકજો બીજું તો હું થાય. બાકી આમ તો રિલેશનનો r એટલે અહીંયા a થી b ના સંબંધને સંકેતમાં a થી b પરના સંબંધને એટલે જો ક્રમયુક્ત જોડ a, b બિલોંગ્સ ટુ r હોય ને a થી b ના સંબંધને નહીં કહેવાય. a થી b a ક્રોસ b માં એટલે જો કોઈ ક્રમયુક્ત જોડ a, b બિલોંગ્સ ટુ a ક્રોસ b હશે તો a ક્રોસ b માટે બિલોંગ્સ ટુ r હશે. r એટલે સંબંધ તો તેને a r b વડે દર્શાવાય છે. a r b એ તો હું તમને અહીંયા બતાવું છું કે જોડી જે આવે તેને a r b તરીકે કેવી રીતે લખવાનું છે. તો
તો આ એક ઉપગણ થયું a થી b પરના સંબંધની સંખ્યા બરાબર a ક્રોસ b ના ઉપગણની સંખ્યા 2 રેસ ટુ નંબર ઓફ a ક્રોસ b એટલે 2 રેસ ટુ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b કહેવાશે. હવે આપણે એક કાઉન્ટર એક્ઝામ્પલ લઈએ છીએ કે જેમાં સંબંધ તમારે કેવી રીતે સ્થાપિત કરવાનું છે તેની વાર્તા કરીએ. અહીંયા અરિક્ત ગણ a અને b કર્યું છે, રાઈટ? તો અરિક્ત ગણ a અને b ની જગ્યા પર હું કોઈ એક જ ગણ લઉં. અરિક્ત ગણો લેવાનો છે તો અરિક્ત ગણ n કહેવાય કે n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ, રાઈટ? પ્રાકૃતિક સંખ્યા ગણમાં એક ને અનંત સભ્યો છે, બરાબર? હવે ખાલી એક જ આપેલો છે n, તો મારે સંબંધના માટે બીજો ગણ જોઈએ તે તો મને શું કે n પરનો સંબંધ કહે છે. કોઈ વખત n પરનો સંબંધ એટલે શું કહેવાશે? એનો પ્રદેશ પણ n છે અને સહપ્રદેશ પણ n છે. આ બધું તમે શીખેલા છે. પ્રદેશ ને સહપ્રદેશ એટલે આમાં લવાળ નથી કરતી હો, કે સંબંધની કોઈ જોડ આવશે તેના પ્રથમ ઘટકને પ્રદેશનો ઘટક કહેવાશે અને બીજા ઘટકને વિસ્તાર કહેવાશે. એ બધું તમારું થઈ ગયું છે. ઓકે, તો n એ પ્રાકૃતિક સંખ્યા ગણ થશે. n પરનો સંબંધ લઈએ. n પરનો સંબંધ આવો શબ્દ યુઝ કરેલો હોય એટલે n થી n પરનો, એટલે બંને જણા n જ છે. n થી n પરનો સંબંધ આવું કહેવાશે, બરાબર? તો n થી n પરનો સંબંધ કરવો હોય તો એક વાર બીજા કોઈ પણ a થી b નો સંબંધ રાખી દઉં. a થી b નો સંબંધ કહે છે, બરાબર? તો n થી n પરનો સંબંધ એટલે મારે શોધવા શું પડે? n ક્રોસ n. એના બધા ઉપગણ લેવાના છે ને મારે. તો n ક્રોસ n શું આવશે તે લઉં છું. તો n એટલે કોણ આવવાના? 1 1 2 3 અપ ટુ ડેશ આવવાના. અને n ક્રોસ n કરવા માટે મારે પાછા પણ આ જ સભ્યો લેવાના. n ક્રોસ n એટલે 1 2 3 ની અંદર પેર, એટલે બીજો n પણ અમારો કોણ છે? તો કે 1 2 3 એવો જ છે. પેર એક સાથે બનાવો એટલે કઈ આવશે? પહેલા 1, 1 સાથે આ બધાની પેર 1, 2 1, 3 1, 4 અપ ટુ ડેશ ડેશ બધા આવવાના. પછી 2 સાથે પેર બનાવો એટલે 2, 1 2, 2 2, 3 2, 4 આ બધા આવવાના. 3 સાથે પેર બનાવો તો 3, 1 3, 2 3, 3 3, 4 આ બધા આવશે. આવી રીતે બધા આવશે. n ક્રોસ n મને મળી ગયો. મેં મોટો આખો લીધો કારણ કે મારે એને પરથી બધા ઉપગણ તમારે બતાવવાનું છે એટલા માટે. તો n ક્રોસ n મને n પરનો સંબંધ કીધો એટલે n મને ખબર છે 1 થી અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યા એટલે n ક્રોસ n મને આ જોડી બનાવી નાખી. આ જોડી r માં આવશે ને, તો r માં જો આવશે એટલે સંબંધમાં આવશે. હું સંબંધનો કોઈ સેમ્પલ લઉં છું. મને આ તો n ક્રોસ n મેં શોધી નાખ્યું. n ક્રોસ n નો કોઈ ઉપગણ. તો હવે ઉપગણ કયો લેવો? તે ઉપગણના માટે મને કોઈને કોઈ નિયમ આપેલો હશે. ધારો કે મને એવું કહી દેશે કે r બરાબર r એટલે સંબંધ માટેનો સંકેત છે. r કેવો લેવાનો? તો કે એવી ક્રમયુક્ત જોડ x, y કમ્પલસરી ક્રમયુક્ત જોડ જ આવવાની છે. સંબંધ લેવાનો એટલે કે જેથી x = y થાય. x અને n y બંને કોના સભ્યો? તો કે n ના સભ્યો, બરાબર? તો હવે તો આ તો આખો મારી પાસે n ક્રોસ n છે. તેમાંથી મારે કઈ કઈ પેર લેવાની? તો આનું પાલન કરે તેવી જ લેવાની. તો આનું પાલન કરે x અને y બંને સરખા એટલે કઈ પેર આવશે? તો કે 1, 1 આવશે, 2, 2 આવશે, 3, 3 આવશે, 4, 4 આવશે. એ બધી આવશે. તો આ મને એક r મળી ગયો. એટલે r ના માટે મને આવો કોઈ નિયમ આપશે તે મારે આમાંથી શોધવાનો. એટલે સંબંધના ઘટકો શોધવા માટે મારે કમ્પલસરી જે ગણ પરનો સંબંધ માંગ્યો છે તેનો ક્રોસ કરવો જ પડે. ક્રોસમાંથી મારે ઉંચકી લેવાની. પછી હા, તમને મોઢે ક્રોસ ધ્યાનમાં આવતો હોય તો મગજમાં રાખો અને આ પેર બનશે તેવું તમે લખતા જાઓ નિયમ પ્રમાણે. ધારો કે મેં આ લખતે જ નહીં તો કોઈ વાંધો નહીં. x = y થાય તેવી પેર તો આ તો મને ખબર. તો 1, 1 2, 2 3, 3 x = y થશે. તેમાં આનું મારે કઈ કામ નહીં હતું એમ આખાનું. તો એવું તમે કરી શકો છો. બટ એમ કહું છું, નેચરલી એવું કહું છું કે જો મને કોઈ પણ સંબંધ પૂછ્યો હોય તો મને જે ગણ પર સંબંધ આપેલો છે તેનો ક્રોસ શોધવો જરૂરી છે. પછી ક્રોસના એલિમેન્ટમાંથી આ નિયમનું પાલન કરે તેવા ઘટકો મારે લઈ લેવાના. તો આ મને એક સંબંધ મળ્યો r1. આપણે બીજો લઈએ r2. એવી ક્રમયુક્ત જોડ x, y કે જ્યાં x <y છે. તો બીજો નિયમ આવ્યો. તો મારે એવી જોડ બનાવવાની, આપણે શોધતી જાવ ને એવી જોડ બનાવવાની છે કે જેમાં પેર બનશે. તો પેર બનશે તેમાં x <y એટલે પહેલો ઘટક બીજા ઘટકથી નાનો જોવો જોઈએ. તો 1, 1 તો સરખા થયા એટલે નીચે આવે.
1,2 1,3 માં પહેલો ઘટક બધા કરતા નાનો છે કે નહીં, એટલે 1,2 1,3 1,4 એ બધા આવશે. પછી 2,1 નહીં આવે, 2,2 નહીં આવે, કારણ કે આ બંને માં આ મોટો થઈ ગયો નાનો છે, આ બંને સરખા થઈ ગયા, અહીંયાથી ચાલે. તો 2 માં 2,3 થી ને 2,4 થી ને એ બધી આવશે. 3 માં કઈ આવશે? 3,1 નહીં આવે, 3,2 નહીં આવતું, 3,3 નહીં આવતું, 3,4 થી બધા આવશે. ખ્યાલ આવ્યો? હવે તો બહુ બધા આવવાના, કારણ કે મેં આખો અનંત ગણ લીધેલો છે. એટલે તમને શાંત ગણ આપેલો હશે તો શાંત ગણમાં ઓછા સભ્ય આવશે, એટલે જેટલા સભ્ય તેમાં બધામાં વારાફરતી જોઈ જાઓ. તો આ એક વસ્તુ થઈ, બરાબર. તો આવા મને ઘણા બધા આ બધા આમાંથી લીધા એટલે ઓબ્વિયસ છે કે આમાં બધા ઉપગણ છે કે નહીં, આ બધા લોકો આની અંદર સમાઈ ગયેલા છે, એટલે R1 R2 એ બધા એના ઉપગણ છે. આપણી વ્યાખ્યા ફૂલફિલ થવી જોઈએ. n ક્રોસ n ના કોઈ પણ ઉપગણને n પરનો સંબંધ કહેવાશે. ક્લિયર? તો આ સંબંધની વાર્તા થઈ છે. આ સંબંધ જે મને મળ્યો તેની આ મેં પેર લઈ લઉં 2,2. તો 2,2 જે મેં લીધા, તો 2,2 માટે આ પહેલો 2 છે એ r નો પ્રદેશ કહેવાશે, અને બીજો 2 જે છે તે r નો વિસ્તાર કહેવાશે. રાઈટ? આ પ્રદેશ છે ને આ વિસ્તાર એ આપણને ખબર છે, સંબંધનો પ્રદેશ અને સંબંધનો વિસ્તાર. આ બે મને મળશે. આ પહેલો ઘટક પહેલા ગણનો હોય છે અને બીજો ઘટક બીજા ગણનો હોય છે. એ અહીંયા તો બધા n ક્રોસ n સરખા છે એટલે નો વાંધા, પણ એમ અહીંયા a થી b પરમાં મેં ક્રમિક જોડે કમાન્ડ બનાવ તો a કેપિટલ A નો સભ્ય અને b એ કેપિટલ B નો સભ્ય હોય છે. એવી રીતે તો આ 2,2 r માં છે ને, તો 2,2 belongs to આ 2,2 belongs to r1 છે, તો તેને મેં સંકેતમાં હું પણ લખી શકું 2 r1 2 એમ. તો a, b જો r નો સભ્ય હોય તો a રિલેટેડ ટુ b એવું લખાય, અને 2 રિલેટેડ ટુ 2 એવું બોલાય છે. તો a રિલેટેડ ટુ b એવું બોલાય છે એને. એટલે આ પ્રમાણે એનો સંકેત આવતો છે. બરાબર છે? તો આ વસ્તુ એક થઈ. હવે આ બધામાં બધા એના ઉપગણ આવે છે, આખો નથી આવ્યો. આ સળાક હું રબ કરું છું. હવે તો હું કોઈ પણ લઈ શકું. બીજો જો લેવાની છું, આનું મને કામ છે એટલે હું રબ નથી કરતી. ઓકે, ત્રીજું લઈ લઉં R3. R3 લઉં ક્રમયુક્ત જોડ x, y કે જ્યાં x plus y બરાબર 1 થાય. x અને y બંને n ના સભ્યો લેવાના છે. x plus y equal to 1 થાય તેવી પેર મને આમાંથી શોધી આપો, કારણ કે આનો સભ્ય આનો ઉપગણ હોવો તો જરૂરી છે, એટલે આની અંદર સમાયેલો હોવો જોઈએ. તો x plus y જે પેર લઉં છું તે પેરનો સરવાળો કરો ઘટકોનો, એનો સરવાળો 1 થાય તેવી પેર મને આમાંથી મળશે. તો આમાં ઓબ્ઝર્વ કર્યું તો સૌથી નાનામાં નાના અંકની પેર કઈ, તો કે 1,1. 1,1 માં 1 ને 1 નો સરવાળો 2 થાય, તો 1 કોઈનો આવવાનો, બાકીના બધામાં 2 થી મોટો થવાનો છે. જો 3 ને 4 ને 5 ને 3 ને 4 ને 5 ને 6 ને બધા મોટા થવાના છે. 1,1 સૌથી નાનામાં નાના અંકો ધરાવતી પેર છે, તેનો સરવાળો 2 થાય, એટલે બાકીના બધા એનાથી મોટા, એટલે x plus y equal to 1 થાય તેવું મને એક પણ પેર મળવાની નથી. એટલે R3 મને કેવો મળશે? ખાલી ગણ, ખાલી સંબંધ મળશે. ખાલી ગણ નહીં કહેવાશે, આપણને સંબંધ એટલે ખાલી સંબંધ કહેવાશે. તો કે જો મને કોઈ સંબંધમાં કોઈ પણ સભ્ય નહીં મળે તો તેને કહેવાશે ખાલી સંબંધ. એ પણ તમને MCQ પૂછાય છે, r બરાબર 5 હોય તો. અને એનું બીજું નામ છે ખાલી ને રિક્ત કહેવાય ને, એટલે રિક્ત સંબંધ કહેવાય છે. રિક્ત સંબંધ, બરાબર છે? એટલે આ થયું રિક્ત સંબંધની વાર્તા, કે જો મને આનું પાલન કરતી આમાં તો કોઈ પણ ઘટક નહીં મળે તો ખાલી સંબંધ છે એવું કહેવાશે, રિક્ત. અને હજુ હું ચોથો લઉં x, y કે જ્યાં x less or equal to y અથવા x greater than y. x અને y n ના સભ્યો, હું નથી લખ્યું, લખી મૂકું છું. તો x, y belongs to n. બરાબર? હવે આવા પેર લેવાની છે, તો આમાં પેર કઈ આવશે? તો કે R4 ની અંદર મારે પેર શોધવાનું તો કે x y થી નાનો હોવો જોઈએ, એમાં ઇક્વલ પણ આપેલું છે સાથે, એટલે x equal y પણ હોવો જોઈએ, અથવા તો x greater than y હોવો જોઈએ. આમાં પેર કરો બધી, કોઈ પણ પેર લો. આ ત્રણમાંથી કોઈ એક સંબંધ આવવાનો જ ને, ત્રિવિધ વિકલ્પનો નિયમ છે. દરેક વાસ્તવિક સંખ્યા માટે આ ત્રણમાંથી એક તો સાચું જ પડે. ક્યાં તો x એ y કરતા નાનો હશે,
ક્યાં તો એના ઇક્વલ હશે, ક્યાં તો x એ y કરતા મોટો હશે. તો આમાં તો બધા લેવાના છે, આ અથવા કોઈ પણ લઈ લો. તો આમાં હું શોધવા જાઉં તો કોણ આવશે? તો કે આખો n ક્રોસ n આવી જવાનો, આખો બધા જ આવી જવાના, એટલે કે ત્રણમાંથી કોઈ તો પાલન થવાનું જ છે. તો આખો n ક્રોસ n આવી જવાનો. તો કે એવો સંબંધ કે જેમાં જેના પરનો સંબંધ પૂછો તે આખો જ ગણ આવી જાય. તો આખો જ ગણ આવી જાય તેને મારાથી કહેવાશે સાર્વત્રિક સંબંધ કહેવાશે. રાઈટ? એ થશે સાર્વત્રિક સંબંધ. બરાબર? જેમાં એક પણ સભ્ય ન આવે તે રિક્ત સંબંધ કહેવાશે, અને જેમાં આખો જ ગણ આવી જશે a ક્રોસ b તો તેને સાર્વત્રિક સંબંધ કહેવાશે. અને હું a ક્રોસ b પણ કહી શકું છું. આમ આખો અહીંયા n ક્રોસ n છે એટલે a થી b પરનો જો a ક્રોસ b આખો આવી જાય તો સાર્વત્રિક સંબંધ કહેવાશે. આ જે બે આવ્યા છે ને કે સાર્વત્રિક સંબંધ અને રિક્ત સંબંધ, તો સાર્વત્રિક સંબંધ ને રિક્ત સંબંધને કોઈક વાર સહજ સંબંધ પણ કહે છે. બંને નાખાને સહજ, ટ્રિવિયલ અંદર શબ્દ છે કે મૂકી રાખો, આવું નામ આપે છે સહજ સંબંધ. આવું થશે. આટલી આપણી સંબંધની વાર્તા થઈ. ઓકે, તો આ સંબંધ થયું. આટલું જોવાનું કે a ક્રોસ b ના કોઈ ઉપગણને સંબંધ કહેવાય. હવે કોઈ પણ ઉપગણ લઈ શકાય એટલે તમામ ઉપગણને સંબંધમાં સમાવી શકાશે. એટલે આપણે એક ઉપગણની સંખ્યાનું સૂત્ર જે લખ્યું તે બરાબર પ્રોપર છે. હવે આપણે આપણા ચેપ્ટર પર આવ્યા. બધું જૂનું 11 માનું છે, મને કામનું છે 11 માનું તો બધું 15-20 મિનિટ લગાડો કરી દઈએ. હવે આપણે આપણા ટોપિક પર આવી જઈએ. અહીંયા મેં થોડા લેસન લખેલા છે. હવે આપણો ટોપિક શું છે તે કરીએ આગળ. હવે તેમાં છે કે વ્યાખ્યાયિત સંબંધ R માટે 3 પ્રોપર્ટી છે. તમને આવશે સામ્ય સંબંધ. સામ્ય સંબંધ, સંબંધના પ્રકાર આવવાના છે. સામ્ય સંબંધ કોને કહેવાશે? તો એવો સંબંધ કે જે સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય. સ્વવાચક, સંમિત એવો સંબંધ કોઈ મને મળવો જોઈએ કે જે કોઈ ગણ પર, કોઈ a થી b પર કે a પર વ્યાખ્યાયિત સંબંધ R એ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય, તો તેને કહેવાશે સામ્ય સંબંધ. હવે સ્વવાચક કોને કહેવાશે? તો સ્વવાચક માટેની ડેફ શું છે? સ્વવાચકની ડેફ એવી ક્રમયુક્ત જોડ a, a કોઈ ગણ a માટે, ફોર ઓલ a બિલોંગ્સ ટુ a થી b પરનો, a થી b પરના સંબંધ માટે, ફોર ઓલ a belongs to a માટે a belongs to r. આ r એટલે કોણ? તો કે r એટલે સંબંધ. a belongs to r હોવું જોઈએ. એટલે કે દરેક પ્રદેશના દરેક, કેપિટલ A એટલે પ્રદેશ આવવાનો, પ્રદેશના દરેક ઘટકની તેની સાથેની જ પેર મારી r માં આવવી જોઈએ, તો એ સ્વવાચક કહેવાશે. હવે આપણે એને ચકાસીએ. જો મેં એની અંદર 1 2 3 લીધેલા છે, જરા કાઢી નાખું. હા, આ બધું કાઢી નાખું. હવે કેપિટલ A બરાબર 1 2 3 a થી a પરનો સંબંધ લેવાનો છે મારે. a થી a પરનો સંબંધ એટલે બધા 1 2 3 આવવાના, અંકો a ક્રોસ a જ આવવાનો. બરાબર? તો એમાંના થોડા અહીંયા રિલેશનમાં લખેલા છે, r લખેલા છે બધા થોડા, એમ જ રેન્ડમલી લખી નાખેલા છે. પણ હા, અહીંયા જે અંકો છે તેટલા જ છે, 1 2 3 છે, તેના સિવાય બીજા કોઈ નથી. તેની પેર બધી લીયા કરીને એવા થોડાક લખી નાખ્યા રેન્ડમલી એમ જ. હવે સ્વવાચક કોને કહેવાય? તો કે પ્રદેશના જે ઘટકો છે 1 2 3 આ દરેક સાથેની પેર મારી r કોઈ પણ સંબંધને તેમાં હોવી જોઈએ. એટલે 1 ની 1 સાથેની પેર, 2 ની 2 સાથેની ને 3 ની 3 સાથેની. તો પહેલું છે જો 1 1 2 2 3 3 આવી ગઈ પેર. તો આ કેવો સંબંધ છે? સ્વવાચક છે. સ્વવાચક છે. બીજામાં જોવો, બીજામાં 3 3 છે, 3 3 છે પણ 1 1 ને 2 2 નથી, એટલે આ સ્વવાચક નથી. સમજાય શું કહું છું તે? અહીંયા જોવો 1 1 છે, 1 2 3 બીજી કોઈ નહીં મળે, સ્વવાચક નથી. 2 2 3 3 બધા આવવા જોઈએ. 2 2 છે, 3 3 છે, 1 1 નહીં મળે, સ્વવાચક નથી. 1 1 2 2 3 3 બધા છે. તેના સિવાય બીજા હોય તો આપણે ન વાંધા, બીજા ગમે તેટલા ન વાંધા, પણ આ ત્રણ ઘટકો છે તો ત્રણની તેની સાથેની પેર અંદર હોવી જ જોઈએ. સમજો, તમારે આ સ્વવાચક, સંમિત ને પરંપરિત કોને કહેવાય તેટલું જ આમાં સમજવાનું. દાખલું છે આ ચેપ્ટર પૂરું તમારું. એટલે બરાબર સમજજો. જેટલા પ્રદેશના ઘટકો છે, સ્વવાચક તો બહુ સહેલું છે, એટલે કોઈ વાંધો નથી, એમાં સમજવા જેવું કોઈ છે જ નથી. જેટલા અહીંયા ઘટકો છે તેની સાથેની પેર હોવી જોઈએ, તેટલી જ નહીં, તેના કરતા વધારે હોય કઈ વાંધો નહીં, તો આ સ્વવાચક છે.
સમજાશે? 1 1 2 2 3 3 કે પાછળનો નંબર ગમે તે હોય આપણને કોઈ વાંધો નથી. આને નામ આવે છે એકમ સંબંધ એવું કહેવાય છે, યુનિટ સંબંધ કહેવાય છે, અને યુનિટ રિલેશન, કે તેના સિવાય બીજા કોઈ નહીં મળે. 1 1 2 2 3 3 સિવાય બીજા કોઈ નહીં મળે તો તેને યુનિટ રિલેશન કહેવાય છે. તમારા સિલેબસમાં એનું નામ નથી આપેલું પણ એવું કહેવાય છે ખરું આને. 1 1 2 2 3 3 સાથે બીજા પણ જતા યુનિટ નહીં કહેવાય, આ યુનિટ કહેવાય. તો આ થયા સ્વવાચકનું નામ. બહુ એકદમ જોઈને જ કહી દેવાય સંબંધ પરથી આપણને કે ઘટકની તેની સાથેની પેર આવવી જોઈએ તો સ્વવાચક કહેવાય છે. તો સ્વવાચકની વાત થઈ ગઈ. સંમિતની ડેફ શું છે? તો સંમિતની ડેફ શું છે કે જો કોઈ પેર a, b r માં હશે, a, b r માં હોય તો તેની ઉલટી પેર b, a પણ r માં હોવી જોઈએ. a, b જો r માં હોય તો b, a r માં હોવી જોઈએ. હવે મારે અહીંયા નહીં જોવાનું, જે સંબંધ આપેલ છે તેમાં જ જોવાનું. ખાલી સ્વવાચક વખતે જ મારે એવા પ્રદેશ જોવાનો છે કે પ્રદેશના દરેક ઘટક સાથેની પેર અહીંયા આવવી જોઈએ, દરેક ઘટક સાથેની. પણ સંમિતમાં શું જોવાનું? ખાલી રિલેશન જોવાનું. રિલેશનમાં આ ઘટક છે તો તેની ઉલટી પેર આમાં હોવી જોઈએ. a, b r માં છે તો b, a હોવો જોઈએ. તો અહીંયા 1, 1 r માં છે કે નહીં, તો એનું ઉલટું પાછું 1, 1 જ થશે કે નહીં, તો તે r માં છે જ. એટલે યુનિટ રિલેશન માં આવેલા હશે ને તો તે તો સ્વવાચક સંમિત બધું થશે જ. 2, 2 તો તેનું ઉલટું 2, 2 જ છે. 3, 3 તેનું ઉલટું 3, 3 જ છે. એટલે આ કેવો છે? સંમિત પણ છે. અહીંયા જોઈએ. હવે અહીંયા જો પહેલો જોડી છે 1, 2. 1, 2 મારી r1 માં છે તો એનું ઉલટું 2, 1 અહીંયા હોવું જોઈએ. તો કે હા છે. ઓકે, તો એ બધાની બદલી જોઈએ. 2, 1 1 આવી જોઈએ આમાં છે એટલે બધાની. 3, 3 નું ઉલટું 3, 3 છે. ઓકે, પણ 3, 1 આવ્યું તો તેનું ઉલટું કોણ હોવું જોઈએ? 1, 3. તો 1, 3 મારા આમાં હોવા જોઈએ, તે નથી એટલે આ સંમિત નથી. કેમ? તો કે 3, 1 r માં છે પરંતુ એનું ઉલટું 1, 3 does not belongs to r. r2 તો r2 લખી દો, કઈ વાંધો નહીં આપણને. 3, 1 r2 માં છે તો આ નિયમ પ્રમાણે જો આ પેર r2 માં હોય તો તેની ઉલટી r2 માં હોવી જ જોઈએ તો સંમિત. બરાબર? એટલે બાકીની બધી બની જાય છે. 1, 2 ને 2, 1, 3, 3 ને 3, 3 થઈ જાય. 2, 1 ની 1, 2 બધા અંદર છે તેટલા બધા માટે ફૂલફિલ થવું જ જોઈએ. એમાંની કોઈ પેર માટે લોચો પડ્યો એટલે ચોકડી મારી દેવાની. સંમિત નથી એવું થઈ જશે. તો આ સંમિતની વ્યાખ્યા સમજાશે વસ્તુ. એક પેર જો મને r માં મળી તો તેની ઉલટી પેર r માં હોવી જ જોઈએ તો સંમિત કહેવાશે. બરાબર છે? અને છેલ્લું આવે છે પરંપરિત. અરે આ થોડા જોના તો રહી ગયા છે, ક્યાં છેલ્લું પરંપરિત થઈ ગયું. ઓકે, આ 1, 1 ઉલટી કોણ થશે? 1, 1 છે. બંને ઘટકો સરખા હોય તો તમારે ચેક કરવાનું જ નહીં, ઉડાઈ મૂકવાનું. 1, 2 તો શું 2, 1 છે? આવ્યું છે એટલે હજુ પણ સંમિત છે. 3, 1 નું ઉલટું 1, 3 છે. બરાબર છે? ઓકે, આ આવી ગયું. 2, 1 પર થઈ જવાનું. 2, 1 નું 1, 2 1, 3 નું 3, 1 2, 3 2 છે નહીં મળે. 3, 2 નહીં મળે એટલે આ પણ સંમિત નથી. રીઝન શું છે? 2, 3 r3 માં છે પરંતુ 3, 2 r3 માં નથી એટલે આ સંમિત નથી. સમજાશે? સંમિત નથી એ તમારું અહીંયા ક્લિયર થઈ જશે. અહીંયા 2, 2 નું ઉલટું 2, 2 પતી ગયું. 3, 2 નું ઉલટું 2, 3 છે. 2, 3 નું 3, 2 છે. 3, 3 નું ઉલટું 3, 3 દરેક ઘટકની ઉલટી આવી ગઈ ને આમાં એટલે આ સંમિત છે. જ્યારે કે હું કેમ દેવું? બરાબર? ઉલટા સભ્યો ઉલટાવી કાઢીએ તે પેર હોવી જોઈએ દરેક માટેની. દરેક એટલે સંબંધના દરેક માટેની. અહીંયાની બધી પેર ને જોવાની. અહીંયા જોવાની. 1, 1 નું ઉલટું 1, 1. ઓકે, 2, 2 નું 2, 2, 3, 3 નું 3, 3, 3, 2 નું 2, 3, 3, 2 નું 3, 3 નું 3, 2 બધાની પેર મને મળી જાય છે એટલે આ પણ સંમિત છે. સમજાશે? એમાં એના માટે મારે પહેલા સંબંધ શોધવો પડે. સંબંધ શોધીને તેના ઘટકો મારે જોઈને વિચારવાનું છે. પાછું બોલી જાઉં છું. સ્વવાચક એટલે પ્રદેશના જેટલા સભ્યો તેની સાથેની પેર હોવી જોઈએ ત્યારે જ પ્રદેશના ઘટકો મારે જોવાના. પછી બાકીના બંને રિલેશન માટે તો મારે આ જ જોવાનું છે, આ જ જોવાનું. આમાં જો એક પેર મળી
તો તેના ક્રમને ઉલટાવતા બીજી પેર આમાં હોવી જ જોઈએ તો સંમિત, ના હોય સંમિત નથી. ક્લિયર થાય છે? અને છેલ્લું આવે છે પરંપરિત. તેમાં જો a, b belongs to r તથા b, c belongs to r તો a, c belongs to r. જો અને તો છે એટલે આ હોય તો આ. જો આ જ ન હોય ને તો પરંપરિત સાથે કઈ લાગે વળગે જ નહીં. પરંપરિત છે એવું સ્વીકારી લેવાનું. આ સમજજો. આવી પેર હોય a, b, પછી b થી સ્ટાર્ટ થતી કોઈ અલગ સાથે નહીં, b, c આ બંને આરમાં હોય તો ત્રીજી પહેલી ને છેલ્લા વાળી a, b, c તો કઈ a ને c ની પેર આરમાં હોવી જોઈએ. આ બંને આરમાં હોય તો. બરાબર? ચાલો આપણે ચકાસીએ. બે પેર લઈએ. 1, 1 પહેલું જ છે તો આ 1 થી સ્ટાર્ટ થતી બીજી પેર અહીંયા છે કે તે જોવાનું. બીજા નંબરના 1 થી તો કોઈ છે જ નહીં. એટલે આનું આખું પાલન થતું જ નથી. આવું નહીં થતું હોય ને જરાક સમજો, બહુ વિચિત્ર લાગે તેવું છે તો પરંપરિત છે એવું સ્વીકારી લેવાનું. કારણ કે પરંપરિતતાના નિયમ જ અહીંયા નથી થતા એમ. એટલે પરંપરિત છે એવું સ્વીકારી લેવાનું છે. બરાબર છે? 1, 1 ની સાથે પ્રાપ્ત થતી નહીં મળે. 2, 2 2 થી સ્ટાર્ટ થતી નહીં મળે. 3, 3 3 થી સ્ટાર્ટ થતી નહીં મળે. બીજી કોઈ નહીં મળે. તો આ મારું કેવું છે કે પરંપરિત છે જ. કારણ કે બે પેર મને મળતી જ નથી આવી. તમને એમ લાગે કે નહીં મળે તો પછી પરંપરિત નહીં હોય એવું નથી. આમાં એનાથી ઉલટું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું પરંપરિત માટે કે જો મને એક પેર મળી તેના બીજા ઘટકથી સ્ટાર્ટ થતી મને બીજી પેર મળે ને તો મારે ત્રીજી જોવાની. પણ એવી હોય જ નહીં તો પછી પરંપરિત સાથે લાગે વળગે શું છે? તો પછી પરંપરિતતા ફૂલફિલ થાય કે નહીં થાય એવું જોવાનો પ્રશ્ન જ નથી આવતો. સીધું જ હું કહી શકું છું કે પરંપરિત છે. આ ખાસ ધ્યાન રાખજો. બીજાથી સ્ટાર્ટ થતી પેર આ બંને પેર હોય તો ત્રીજી હોવી જોઈએ. પણ એ બંને પેર જ નો પ્રશ્ન નહીં આવતો, એ હોતી જ નથી તો પછી ત્રીજી જોવાનો પ્રશ્ન આવતો જ નથી. એટલે ત્યારે તમારે એવું સ્વીકારી લેવાનું છે કે પરંપરિત છે. આ સરખા ઘટકો વાળું હોય ને તો સરખા ઘટક વાળું સ્વવાચક, સંમિત ને પરંપરિત ત્રણે હોય જ છે. ધેટ મીન્સ કે કેવું હોય છે? સામ્ય હોય છે. સામ્ય હોય જ છે. ક્લિયર થશે આ વસ્તુ? એટલે આ ધ્યાન રાખો. અહીંયા જોઈએ આપણે. જો આ 1 2 આવ્યું 2 થી સાથે બાજુમાં જ છે. જો 2 1 1 2 ને 2 1 r માં છે તો પછી હવે પહેલા ને છેલ્લા ને ઘટકની જોડી બનાવો 1 1 તો 1 1 r માં હોવી જોઈએ. છે નથી. એટલે શું કહેવાશે? આવ્યું આ પરંપરિત. પહેલું પરંપરિત છે પણ બીજું પરંપરિત નથી. કેમ? તો કે 1, 2 r માં છે, 2, 1 પણ r માં છે, પણ પહેલા ને છેલ્લાની જોડી 1, 1 does not belongs to r. એટલે 1, 1 ની પેર આમાં નથી આવી એટલે એ પરંપરિત નથી. બરાબર? પહેલું પરંપરિત છે કે આવી બે પેર માં નથી મળતી. પેર જ નહીં મળે ને આઈડિયા પહેલી આ કન્ડિશન નું વાળી તો પછી પરંપરિત છે એવું લઈ લેવાનું છે. ચાલો આમાં જોઈએ 1 1 થી સ્ટાર્ટ થતી 1 2 એક પેર તમારી હવે યુનિક વાળી હોય ને તો 1 આની પાછી પેર આઈડિયા આ જ આવે 1 2 1, 1 1, 2 તો 1, 2 છે જ. સમજો શું કહું છું? 1, 2 2 થી સ્ટાર્ટ થતી 1 થી સ્ટાર્ટ થતી બીજી કોઈ છે જોઈ લેવાનું. હા જો છે આઈડિયા આ 1, 1 થી સ્ટાર્ટ થતી બીજી આવી 1, 3 તો 1, 3 પાછી પહેલું છેલ્લું 1, 3 આવશે. આવી જ જાય છે. 1 થી બીજી સ્ટાર્ટ થાય છે નથી થતી. 1, 2 2 થી સ્ટાર્ટ થતી બીજી 2, 1 1, 2 1 તો પહેલું ને છેલ્લું 1, 1 છે. હજુ પણ પરંપરિત છે એટલે 2 થી સ્ટાર્ટ થતી બીજી કોઈ છે? હા છે. 1, 2 2, 3 બધી ચેક કરવાની. હા જરા બહુ કાળજીપૂર્વક કરવું પડે આમાં. 1, 2 3 તો પહેલું ને છેલ્લું 1, 3 છે. સમજાશે? 1, 2 r માં છે, 2, 3 r માં છે તો 1, 3 r માં છે કે આ ચેક કરવાનું તો કે છે. એટલે સ્વવાચ કરે પરંપરિત હજુ પણ છે. 2, 1 થી સ્ટાર્ટ કરીએ. 3, 1 કર્યું. 3, 1 બાકી ને 3, 1 1, 3 આજુ 3, 1 1 થી સ્ટાર્ટ કરતી 1, 3 તો 3, 3 આમાં છે નહીં મળે. ચાલ એક નહીં મળે એટલે બીજું જોવાનું જ નહીં. પરંપરિત નથી. કેમ? તો કે અહીંયા મેં રિલેશનમાં જોઉં છું તો 3, 1 r માં છે, 1, 3 પણ r માં છે. બીજો ઘટક અહીં પહેલો બન્યો તો પહેલા અને છેલ્લો 3, 3 does not belongs to r થઈ ગયું. એ r માં નથી એટલે પરંપરિત નથી. સમજાશે? ચાલો
2,2 2 થી સ્ટાર્ટ કરી 2,3 તો પહેલો ને છેલ્લો ઘટક 2,3 જ બને. એક યુનિક તો અહીંયા જે બીજો લઈને તે જ જવાબ આવે એમાં, એટલે તે છે. બીજી 2 થી સ્ટાર્ટ થતી એમાં નથી. 3,2 2 થી સ્ટાર્ટ થતી 2,3 તો પહેલો ને છેલ્લો 3,3 છે. બરાબર છે. બીજી કોઈ 2 થી સ્ટાર્ટ નથી થતી. હા 2,2 છે. 3,2 2,2 તો પાછું 3,2 જ આવશે છે. ચાલો 2,3 3,3 તો 2,3 છે. 3 થી સ્ટાર્ટ થતી બીજી 2,2 3,2 3,3 છે. એટલા એવા પારંપરિક છે. બધી ચેક કરવાની. હા બધી જ ચેક કરવાની, એટલે આ વસ્તુ તમારી પારંપરિકમાં આવી જશે. કઈ થવાની પાછી આઈડિયા બધી જોવાની તમારે. 1,1 1 થી સ્ટાર્ટ થતી બીજી કોઈ નહીં મળે. ચાલો એટલે એ જોવાનું જ નહીં. 1 થી સ્ટાર્ટ છે જ નથી. 2,2 2 થી સ્ટાર્ટ થતી આઈડિયા છે. જો 2,2 2,3 પહેલો ઘટક ને છેલ્લો ઘટક 2,3 જ આવી જાય છે. 2 થી બીજી નથી સ્ટાર્ટ થતી. પૈતું 3,3 3 થી સ્ટાર્ટ થતી 3,2 તો 3,2 માં છે. 3 થી સ્ટાર્ટ થાય છે બીજી નથી થતી. ચાલો 3,2 2,3 3,3 છે. બધાની પેર આવી ગઈ એટલે આ પણ પારંપરિક છે. બરાબર. તો આવું તમારે ચેક કરવાનું હોય છે. જો કોઈ આ પહેલામાં એવું આવ્યું કે 1,1 વાળી બીજી કોઈ પેર મળી જ નહીં, 2,2 માં 2 થી સ્ટાર્ટ બીજી કોઈ પેર મળી જ નહીં, 3,3 માં 3 થી સ્ટાર્ટ બીજી કોઈ પેર મળી જ નહીં, બીજી જો કોઈ પેર આવી નહીં મળે ને તો પારંપરિક છે એવું લેવાનું છે. આ ધ્યાન રાખવાનું છે. સમજાશે વસ્તુ શું કહું તે? એટલે આ સ્વવાચક, સંમિત ને પારંપરિક ત્રણે ત્રણનું પાલન કોઈએ કર્યું? હા સ્વવાચક, સંમિત ને પારંપરિક. જો ત્રણે ત્રણનું પાલન થાય ને તો સામ્ય છે એવું કહેવાય. ત્રણમાંથી કોઈ એકનું પણ પાલન નહીં થાય, છેલ્લામાં પણ ત્રણનું પાલન થયું એટલે આ પણ કેવું છે? સામ્ય છે. બાકી આ બે સામ્ય નથી. આ બે ત્રણ સામ્ય નથી ને બે પહેલું ને છેલ્લું સામ્ય છે. પણ આ પેર બહુ કાળજીપૂર્વક ચકાસવી પડે. કોઈ વાર રેવો જાય એકા ચેક કરવાની, ત્યારે એની જરૂર હોય તે ખાસ ધ્યાન રાખવાનું. દાખલામાં તો આપણે અમુક નિયમનો ઉપયોગ કરીશું, અમુકમાં આપણે આ કરીશું. પણ આ એક્ઝામ્પલથી તમને સમજમાં આવે એટલે મેં આમ જ રેન્ડમલી લીધેલા છે. રેન્ડમ તમારે પણ જાતે કોઈ લઈ જોવાના ને પછી ચેક કરી જોવાનું કે 1 1 2 2 3 3 આવું કોઈ થાય કે કેમ તે. બરાબર. સ્વવાચક માટે આના દરેક ઘટકની પેર હોવી જોઈએ. સંમિત માટે એક પેર અહીંયા લઉં તો તેની ઉલટી પેર હોવી જ જોઈએ. પારંપરિક માટે ખાસ એક પેર હોય તેના બીજા ઘટકથી સ્ટાર્ટ થતી પેર હોય તો પહેલા ને છેલ્લા ઘટક વાળી પેર આમાં છે કે તે જોવાનું. પેલી બે હોય તો ત્રીજી હોવી જ જોઈએ. પેલી બે જ નહીં મળતી હોય ને તો પારંપરિક છે કે આગળ ચાલ્યા કરવાનું. એવું દરેક પેર માટે થવું જોઈએ. કઈ પેર સંબંધમાં આપેલી છે તે પેર માટે. આટલું તમારો ટોપિક છે એટલે ચેપ્ટર પૂરું તમારું થઈ જાય. બરાબર છે. સ્વવાચક, સંમિત અને પારંપરિક. જો આમાં તમને ઉદાહરણ એક ચોપડીમાં આપેલું છે. જો કે એના પહેલા છે સ્વવાચક સંમિતની પહેલા છે. ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ. છોકરાઓની શાળા છે. છોકરાઓની શાળા એટલે એમાં ટોટલ બોયઝ જ છે. તેના વિદ્યાર્થીઓનો ગણ આપેલો છે અને સંબંધ આપ્યો છે A, B માં A B ની બેન. હવે સ્કૂલમાં બધા છોકરાઓ જે છે તે બધા કેવા છે? અરે સોરી, સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ કેવા છે? તો કે બધા બોયઝ જ છે. તો એમાંનો કોઈ બેને હુંચકું બેને તો A B ની બેન કેવી રીતે બનવાની? A B ની બેન નહીં બને. એટલે અહીંયા R શું બની જાય? મને R બરાબર રિલેશન જે માંગેલું છે ત્યાં માંગેલું છે A B ની બહેન. જ્યારે એની અંદર બધા બોયઝ જ છે એટલે આ કેવો ગણ થાય? ખાલી ગણ થાય. રિક્ત સંબંધ થશે. પછી એમાં પીછેલું છે કે A, B A અને B બંનેની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો. 3 મીટર એટલે આટલું 1 મીટર કહેવાય. આ 2 મીટર, આ પાછળ 3 મીટર. 3 મીટર કાં મોટું થઈ જાય? બહુ ઊંચું થઈ જાય ને. બરાબર. તો A અને B ની જે પેર બનાવેલી છે તે કે A અને B ની પેરમાં A અને B ની ઊંચાઈનો તફાવત, ઊંચાઈનો તફાવત 3 મીટર કરતા ઓછો છે. તો હા, બધાનો 3 મીટર કરતા ઓછો આવશે. બધાનો જ થવાનો. 3 મીટર કરતા બધા નાના જ થવાના છે. બે વિદ્યાર્થીઓ લઈશ તે લોકોની ઊંચાઈ એકની ધારો કે 5 મીટર માની, ધારો કે પેલાની 4 આવી તો બેનો તફાવત 3 કરતા ઓછો થવાનો કે નહીં? એટલે બધાની હાઈટ તમારી બહુ ઓછી થઈ જવાની. એટલે બધાની નિયરલી હાઈટ હશે એટલે તફાવત 3 મીટર કરતા તો ઓછો જ આવશે દરેક માટે. એટલે માર આખો કેવો આવશે? તો કે આખો જ A ક્રોસ B આવી જશે. એટલે એ સાર્વત્રિક સંબંધ છે એવું બતાવે છે. એટલે બધાનો તફાવત ઓછો જ હશે એ આપ્યું છે. ભાઈ તમને નીચે વ્યાખ્યા આપેલી છે અને તેની નીચે ઉદાહરણ 2 અને 3 આપેલા છે. તે ઉદાહરણ આપણે કાલે જોઈ લઈશું. જો ઉદાહરણ 4 જોવો. સ્વવાચક સંબંધ છે સંમિત. ઉદાહરણ 4 જોઈ લઈએ. હા કે આપણે
બીજું ને ત્રીજું પણ સહેલું જ છે, પણ પહેલા ચોથું કરીએ. ઉદાહરણ નંબર 4 ચોપડીમાં આપેલું છે. એમાં આપણે જે સાબિત કરો કે 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ r આપેલો છે. r કયો આપેલો છે? હવે નહીં આપેલો તો આપણે શોધવો પડે હે કે 3, 3 1, 2 અને 2, 3 આટલું આપેલું છે. સ્વવાચક સંબંધ છે પરંતુ સંમિત કે પરંપરિત નથી. જોઈ લઈએ એની અંદર કયા સભ્યો આપેલા છે. સ્વવાચક જોવા માટે એની અંદર 1, 2 ને 3 જ આપેલા છે. તો સ્વવાચક માટે શું કહે છે? 1, 1 ની પેર હોવી જોઈએ, 2, 2 પણ હોવા જોઈએ અને 3, 3 આ બધા r માં હોવા જોઈએ. તો છે 1, 1 છે, 2, 2 અને 3, 3 બધા છે એટલે સ્વવાચક છે. આમ જોવાનું જ છે. ખાલી કહે છે કે સંમિત નથી ને પરંપરિત નથી એવું પ્રૂવ કરો. સંમિત નથી પ્રૂવ કરવા માટે મારે આમાંથી એક પેર લેવાની કે જેની ઉલટી પેર આમાં નથી. 1, 1 ની ઉલટી 1, 1 2, 2 ની ઉલટી આ થશે, 3, 3 આ થશે. 1, 2 છે તો 1, 2 belongs to r, પરંતુ એના ઉલટા કરી નાખો, does not belongs to r, therefore r સંમિત નથી કારણ કે આ પેર નહીં મળે અંદર. પરંપરિત માટે બે ને ભેગી કરું તો ત્રીજી જે છે તેની અંદર મળવી જોઈએ. આ લઈ લો કેમ કે અમારી લેવા કોઈ પેર તો તેની સાથે આમાંથી કોઈ લેવા તો આવી જ જાય. એક તમારું આ સ્વવાચક વાળો ઘટક હોય ને તેની સાથે આમાંથી કોઈ પણ લે તો તેનો ઘટક જવાબ આ જ આવે. એટલે એ ચેક નહીં કરવાનું. અહીંયા 1, 2 નો ત્રીજા માટે 1, 2 r માં છે અને 2 થી સ્ટાર્ટ થતી બીજી પણ 2, 3 પણ r માં છે. તો પછી પહેલા ને છેલ્લાથી બનતી 1, 3 આમાં r માં નથી. સમજાય છે? આ સંમિતની વ્યાખ્યા છે ને આ પરંપરિતની વ્યાખ્યા છે. એટલે r પરંપરિત નથી એવું કહેવાશે. r પરંપરિત નથી એવો મારો પોઈન્ટ આવશે. ક્લિયર થશે? r સ્વવાચક છે. સંમિતના માટે 2, 1 ની મળે ને પેલામાં 1, 3 આમાં નથી એટલે સંમિત અને પરંપરિત નથી. આ તમારું થઈ જાય. ચાલો બીજું ઉદાહરણ જે છે તે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં શું કીધેલું છે કે જો t એ સમતલમાં આવેલા બધા ત્રિકોણનો ગણ હોય ને r શું આપેલું છે? t એ શું છે? ત્રિકોણનો ગણ. r શું આપેલું છે? તો બધા ત્રિકોણની પેર t1 ને t2 બે ત્રિકોણ લેશે તો t1 એ t2 ને એકરૂપ છે. t1 એ t2 ને એકરૂપ છે. તો હવે કહેવાશે કે એમાં તો કે સાબિત કર કે આ સામ્ય છે. સામ્ય છે એટલે 3 નું પાલન થતું છે. હવે આમાં ભૂમિતિ આવી. સ્વવાચક માટે મારે શું લેવાનું? કોઈ પણ ત્રિકોણ એક લેવાનો, તેનું તેના સાથેનું અહીંયા જે કર્યું છે ચકાસવાનું. એટલે મેં કોઈ ત્રિકોણ લઈ લીધું. ધારો કે સ્વવાચક માટે સ્વવાચક માટે t1 હું r માં લઉં છું તો પોતે પોતાને એકરૂપ તો હોય જ ને ત્રિકોણ PQR કોઈ t1 લીધો t1 એકરૂપ t1 તો થાય જ. t1 એટલે કોઈ એક ત્રિકોણ છે પોતે પોતાને એકરૂપ થાય એટલે સ્વવાચક થઈ ગયું. એટલે t1, t1 belongs to r એટલે સ્વવાચક છે. બરાબર? સંમિત માટે મારે એક પેર લેવાની t1 અને t2 માટે. t1, t2 belongs to r. પહેલું લઈ લેવી પડે ને. જો અને તોમાં છે તો પક્ષ કહેવાય એટલે લેવાય નથી. t1, t2 belongs to r છે એટલે શું કહેવાય? t1 એકરૂપ t2 છે. આ r માં છે એટલે આનું પાલન થાય છે એટલે t1 t2 ને એકરૂપ છે તો તેનું ઉલટું પણ બોલાય કે એમાંથી t2 એકરૂપ t1 અને t2 એકરૂપ t1 બોલું એટલે t2, t1 belongs to r. સંમિત થઈ ગયું. પરંપરિત માટે મારે બે પેર એમાં લેવાની t1, t2 belongs to r તથા t2, t3 belongs to r. આ r માં છે એટલે t1 એકરૂપ t2 છે અને t2 એકરૂપ t3 છે. એટલે ત્રિકોણ abc ત્રિકોણ xyz ને એકરૂપ છે, ત્રિકોણ xyz ત્રિકોણ pqr ને એકરૂપ છે. તો abc pqr ને એકરૂપ થઈ જ જવાનું કે નહીં? હા, તો t1 એકરૂપ t3 થઈ જ જશે. ત્રિકોણ abc પોતે પોતાને એકરૂપ થવાનો. ત્રિકોણ abc એકરૂપ ત્રિકોણ abc એટલે સ્વવાચક થઈ ગયું. ત્રિકોણ abc અને ત્રિકોણ xyz એકરૂપ છે તો એનું ઉલટું બોલું ત્રિકોણ xyz અને ત્રિકોણ abc એકરૂપ છે થઈ ગયું. ત્રીજું abc
અને XYZ એકરૂપ છે, XYZ અને PQR એકરૂપ છે, તો પછી ABC ને XY PQR એકરૂપ થઈ જ જવાના છે, એટલે આ પરંપરિત પણ થઈ ગયું, પરંપરિત પણ થઈ ગયું. આ તમારું ઉદાહરણ 2 કમ્પ્લીટ થઈ જાય. તો વ્યવસ્થિત લખીને તમે જો કે આમાં પણ એટલું લખેલું છે વ્યવસ્થિત રીતે. અને તેવી જ રીતે તમારું ત્રીજું ઉદાહરણ આપેલું છે કે L1 ને L2 રેખા, L1 એ રેખા L2 ને લંબ છે, બરાબર. અચ્છા લો કરી મૂકીએ કે જરાક રિલેશન શું આપેલું છે, બધી રેખાઓ આપેલી છે L1 ને L2, અને રેખાઓ છે તમે કે L1 લંબ L2 આવું આપેલું છે. તો એ સ્વવાચક છે. તો કોઈ રેખા મારે L1 લંબ, તો L1 પોતે પોતાના લંબ થાય, L1 લંબ L1 થાય તો કે નહીં થાય. પોતે રેખા પોતાને લંબ કેવી રીતે થવાની, નહીં થાય, એટલે આ સ્વવાચક નથી. સંમિતમાં અરે સ્વવાચકમાં પોતાનું પોતાની સાથે જ રિલેશન ચકાસવાનું, અહીંયા જે આપેલું હોય તે L1 ને L1 લંબ થાય, નહીં થાય. હવે સંમિતના માટે શું, તો કે સંમિત માટે મારે લેવાનું કે L1, L2 belongs to R છે, એટલે શું કહેવાશે, L1 ને L2 R માં છે, એટલે આનું પાલન થાય છે, L1 લંબ L2. તો શું આની પેર બદલી કાઢો, L2 લંબ L1 બોલાય, તો કે આમાં અને L1 કેમ ને અને L2 કેમ, તો L1 લંબ L2 લખવાની જગ્યા પર L2 લંબ L1 લખો તો શું વાંધો આવે, કોઈ વાંધો નહીં આવે. એટલે L2, L1 R માં છે. આ પેર છે તો તેની ઉલટી છે, આ નિયમનું પાલન કરવાનું, અહીંયા જે આપેલું હોય તે નિયમનું પાલન કરવાનું હો. એટલે આ સંમિત છે. પરંપરિત માટે, તો પરંપરિત માટે મારે અમારી 2 પેર લેવાની, L1, L2 belongs to R તથા L2, L3 belongs to R. આ શું કહેશે, L1 લંબ L2 ને આ શું કહેશે, L2 લંબ L3. તો હવે નિયમમાં શું જોવાનું તમારે, L1 L3 ને લંબ થાય તે ચેક કરવાનું, બરાબર છે. આકૃતિ દોરો. આ L1 જે છે તે L2 ને લંબ છે ને L2 જે છે તે L3 ને લંબ છે. હવે L2 આમ છે એટલે L3 મારે આમ દોરવી પડે કે L2 અને L3 લંબ છે, L2 અને L1 લંબ છે. હા, તો L1 ને L2 તો બંને કેવી થઈ ગઈ, સમાંતર થઈ ગઈ, રાઈટ ને. તો અહીંયા શું થશે, તો ધેરફોર આ કેવી થશે, L1 સમાંતર L3, અથવા તો કદાચ L1 આ L1 જે છે તે જ L3 બની શકે, અથવા L1 અને L3 સંપાતી એકની એક રેખા, પણ L1 લંબ L3 તો નહીં જ થાય, બરાબર. આ એક લંબ છે, બીજીમાંથી એક લંબ છે, L1 અને L2 લંબ છે, L2 અને L3 લંબ છે, તો L1 અને L3 તો સમાંતર થશે, સમાંતર થાય, એ લોકો લંબ નથી થવાના, એટલે આ પરંપરિત નથી. ત્રીજી પેરેમાં નહીં આવી, જે જોઈએ તે પહેલાની ત્રીજાની પેરેમાં નથી આવતી, એટલે પરંપરિત નથી એવું થશે, બરાબર. તો આટલા દાખલા આપણે કર્યા, બાકીના આપણે જોઈશું. થોડું ઉતાવળમાં કરેલું છે પણ પાછું થોડું રિવાઇઝ કરીશું, લખ્યું છે એટલે ખ્યાલમાં આવી જશે. ઓકે, બરાબર સમજીને કરજો, લખવાનું જરાક તકલીફ પડે તેવું છે, પણ પહેલા પોઈન્ટ સમજજો કે સ્વવાચક સંમિત ને પરંપરિત કોને કહેવાય છે. ઓકે, બાય.